નમસ્કાર, જય હિન્દ. ગુજરાતના ગંડેરી તાલુકામાં સરપંચ દ્વારા ગેરકાયદે વૃક્ષો કપાયાની ફરિયાદ સામે આવી. વિસ્તૃત માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ગંડેરી તાલુકાના નાનકડા અને સુંદર એવા ઈચ્છાપોર ગામની આ વાત છે. પ્રસ્તુત ઘટનાને લગતી અરજી ઈચ્છાપોર ગામના જાગૃત નાગરિકો દ્વારા તલાટી મંત્રીને કરવામાં આવેલ છે. ઈચ્છાપોરમાં કેટલાક તત્વો પ્રકૃતિને, કાયદાકીય નીતિને અને નિયમોને તાક પર રાખી પોતાની જ ઈચ્છા પ્રમાણે મનમાની કરીને વૃક્ષો કપાવી લેતા હોવાની વાત સામે આવી રહી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે કોઈ પણ પ્રકારની જંગલ ખાતાની પરવાનગી લેવામાં આવેલ નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવાની કાયદાકીય મંજૂરી અપાતી નથી કે મંજૂરી આપવાની સત્તા કોઈ પણ સત્તાધીશો પાસે નથી. એક તરફ ગ્લોબલ વોર્મિંગને કારણે દેશ દુનિયા ચિંતિત છે અને આપણા દેશની સરકાર તો પ્રકૃતિથી આવનારી આફતોથી દેશને બચાવવાના પૂર્વગામી પગલા રૂપે ચોમાસામાં જનતાના ટેક્સના કરોડો અને અબજો રૂપિયાનું આંધણ ચડાવી દેશમાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ જેવા ભવ્ય સરકારી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેનાથી સમગ્ર દેશ વાકેફ છે. ગણદેવી તાલુકાના મામલતદાર તથા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પણ વાકેફ હશે જ અને એમણે પણ તાલુકામાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી અખબારી અહેવાલો પણ છપાવ્યા હશે જ. પરંતુ અજાણ હોય તો ચોમાસામાં પણ ગેરકાયદે કપાતા વૃક્ષો અને વૃક્ષોનું નિકંદન કાઢવામાં મશગુલ પરિબળોથી, જ્યારે બીજી બાજુ અનેક જગ્યાએ બિન અધિકૃત રીતે વૃક્ષોનું નિકંદન કાઢી કાળી કમાણી કરતા કહેવાતા વ્હાઇટ કોલર પ્રતિનિધિ, જનપ્રતિનિધિ જ સરકારની નીતિને હાસ્યાસ્પદ બનાવતા આવી રહ્યા છે. જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ચોમાસામાં ઈચ્છાપોર ગામે ગેરકાયદે કપાત વૃક્ષો અને વૃક્ષો કપાવનાર પૂરું પાડી રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે ગામના જાગૃત નાગરિકો અને જવાબદાર અધિકારીઓને ફરિયાદ કર્યા પછી પણ વૃક્ષો કપાવવાની પ્રક્રિયા ચાલુ જ હોવાના એવા સંજોગોમાં તાલુકા કક્ષાના જવાબદાર અધિકારીઓનું વજનદાર ભેદી મૌન, તારું મારું સહિયારો વાળી નીતિ ચાલી હોવાનો સંદેહ છે. નિસંદેહ સંદેશ આમ જનતામાં પહોંચે એ સ્વાભાવિક છે. જો એમ ન હોય તો ફરિયાદ મળ્યા પછી મોડે પણ જવાબદાર અધિકારીઓ એ વાસ્તવિકતાની તપાસ કરી વૃક્ષો કાપવામાં સંડોવાયેલા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરી શક્યા હોત, પણ એ કેમ કરવામાં આવી નથી એ આમ જનતાનો યક્ષ પ્રશ્ન છે. ગેરકાયદે કપાતા વૃક્ષો સંદર્ભે થયેલી ફરિયાદ મુજબ ગામમાં કે પંચાયત દ્વારા કોઈ સામાન્ય સભા કે ચર્ચા વિચારણા કર્યા વગર આ વૃક્ષો કપાયા હોવાની વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમજ આ કાપવામાં આવેલ વૃક્ષોની કોઈ પણ પ્રકારની હરાજી કે વેચાણ કરવા બાબતે સરકારી રેકોર્ડ ઉપર ઉલ્લેખ નથી. વધુમાં પંચાયતના સભ્યોને પણ આ બાબતથી સાવ અજાણ રાખ્યા હોવાની હકીકત સામે આવી રહી છે. નવસારી જિલ્લાના ગણદેરી તાલુકાના ઈચ્છાપોર જેવા ગામમાં ગામનું પ્રતિનિધિત્વ કરતા સરપંચ જ સરકારી નીતિ નિયમોને ગોળીને પી જતા હોય અને ઉપલા અધિકારીઓ ભેદી મૌન ધારણ કરી તમાશો જોતા હોય, ત્યારે સરકાર અને ચૂંટેલા જનપ્રતિનિધિ સામે પ્રજા આંગળી ચીંધવા મજબૂર બની રહી છે અને એની અસર ચૂંટણી તાણે જોવા મળતી હોય છે. હાલમાં તો ઈચ્છાપોર તથા આજુબાજુના ગામના લોકો દ્વારા એક જ સવાલ સામે આવી રહ્યો છે, વાળ ચીબડા ગળે તો ફરિયાદ કોને કરવી? રિપોર્ટ નવસારી જિલ્લા બ્યુરો ચીફ રવિ ટંડેલ, એસપીબી ભારત ન્યૂઝ.